ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કાલ ઉઠીને એમને ખબર પડશે મહિપતસિંહ આશ્રમને તો એને રાખશી નહીં. એની અસલ માહિતી ખબર પડશે તો શું કરીને જઈએ સાહેબ મને જ ખબર. બરોબર. એવું છે. હા એવું જ છે. હા બરોબર. સમજાઈ ગયું. હવે ના આવે એવું નહીં ગામમાં. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો. આપણે પેલો વિડીયો બનાવવાનો ને, ભરતભાઈ પટેલ બોલતો હતો ને. હા, જીતોરાથી નાઇટમાં હું. એટલે નાઇટમાં મારા સાહેબ બાઈબો ન હોય એટલે ચાલો. બરાબર છે. હા હા. એટલે શું કરવાનું છે તમારે? એ લગ્ન માટે. બરોબર. મારી ઉંમર છે 57-58 વર્ષ. મારું પાટણ જિલ્લો. હું કંપનીમાં નોકરી કરું છું. શેમાં? વિનસ કંપની. આ રોડ કન્સ્ટ્રક્શનના જે મશીનો બને અમારે, જે આપણે ડમ્બરના રોડ બને ને એના પ્લાન, પેવર, બેવર, કોન્ક્રીટ પેવર બધું સબ ટોટલ મટીરિયલ તમામ વસ્તુ બનાવીએ અમે એમ મશીનો. બરાબર. હું મશીન ઓપરેટર હું. બરાબર છે. સીએનસી. બરોબર. દર વર્ષે એગ્રીમેન્ટ આવે. આ માર્ચ મહિનાની 1લી તારીખે એગ્રીમેન્ટ આવી જશે નવું. ઓવર ટાઈમ મળે ફૂલ. રોજ મારો ઓવર ટાઈમ માં રહેતો હતો ને એટલે ટાઈમ નતો મળતો. આજે નાઇટ છે ને એટલે તમને વાત કરી, નાઇટ મારો કરી દઉં. બરાબર. રાતે 9 વાગે જો ઘરે પહોંચું એટલે તમારો ફોન બનાવતો હોય. બરાબર. બરાબર. બરોબર. મારી પત્ની રિસેન્ટ બેઠી છે. જેટલી વખત આવું 5-6 વખત કરી સાહેબ. બરોબર. એટલે હવે ના આબુ નહીં તો કશો વાંધો નહીં. બરાબર. એટલે મેં તો કીધું ભાઈ તાર ના આબુ હોય અને તાર છોકરાનો પગાર છે 30,000. બરોબર. બરાબર. અને તારા છોકરા હાથે રહેવું હોય તો રે. તારી મિલકતનો અડધો ભાગ જોવો હોય તો તને આપું, તું તારી રીતે રે, હું મારી રીતે રહું. બરાબર છે. આપણે ગરીબ છીએ, આપણને ઝઘડા બગડા પસંદ નહીં. અને એનો કજાર સ્વભાવ હતો કે આપણને નહીં ફાવતું. બરાબર છે. તારે જે કરવું એ રીતે. તારે છૂટાછેડા લેવા હોય તો એ તારા આશ્રમમાં રહેવું હોય તો એ આશ્રમમાં જતી રહી નહીં આબુ એને. બરાબર. બરાબર. કેટલી વખત ફોન કર્યા. બરોબર. તો એ હજુ મારે એક વકીલ ફાઈ એને નોટિસ મોકલવી છે. આબુ હોય તો આવે. એને અડધો ભાગ લેવો હોય તો આપણે હલવા થઈ ગયા છીએ. મારે જમીન છે, ટ્રેક્ટર છે, ખેતી કરવું ને નોકરી કરું, ઘરેથી અપડાઉન કરું. બરાબર. બરોબર. એટલે આપણે હોય તો પટેલ હું. બરાબર. બરાબર. અને મારા કંપનીમાં ઓળખાણ છે આજુબાજુ બીજી મેનેજર હાથે. અને કોઈ ભણેલું હોય 11-12 ચોપડી તો જીઆઈડીસીમાં ગમે તો આપણે નોકરી લગાવી છીએ. એમ. હા હા. બરાબર. હા, એવું હોય તો પેલા ગોતજો. તો 2 જણા નોકરી કરીએ તો અમારે મેહોણા રહેવું હોય. જમીન ભાગાલ દેવી. બરાબર. કામ કરે બાઈ હોય તો હાલે. હા, કામ કરે બાઈ હોય તો હાલે. હા હો ચાલે. કેટલી ઉંમર છે તમારી? મારી 57-58 જેવી. બહુ નાની ના ચાલે. બહુ અત્યારે કહું 45 વર્ષથી નેચી ના જોવે. એ 45 વર્ષની હોય ને એની મંજૂર હોય તો. બરાબર. બરાબર. કોઈ અપંગ હોય, ભણેલી હોય તો આપણે કંપનીમાં શેઠિયાથી તો સંબંધ છે, એકાઉન્ટમાં આપણે ગાલી ગઈએ. એમ. હા, એટલી બધી ઓળખાણ. કોઈ અપંગ હોય અને એને કોઈ લઈ જનારું ન હોય તો આપણે બેને સંમતિ હોય તો આપણે તૈયાર છીએ, નોકરીએ લગાવીએ. બરાબર. બરાબર. અને કોઈ ખેતી સંભાળાવી હોય, ઘેર ખેતી કરાવી હોય તો આપણે મંજૂર છીએ. ઘેરની જમીન છે, ઘરનું ટ્રેક્ટર છે.
હું નોકરી કરું. કોઈ અનાથ આશ્રમમાં હોય તો એ મને જોઈન કરો. બરાબર છે. સાહેબ, બરોબર. કોઈ તમારા અનાથ આશ્રમમાં કોઈ એડ્રેસ બેડ્રેસ હોય તો મને હાલો, તો હું અનાથ આશ્રમમાં તપાસ કરું. કોઈ બિચારા નિરાધારને કોઈ સહારો આપીશું તો આપણને પાસે જતા પૂર્ણ મળશે. બરાબર બરાબર બરોબર. આપણે જમીન છે એની પાછળ એ દુઃખ આવે એવું નહીં. એવું છે. હા, બરાબર છે. તો આપણે વિડીયો મૂકજો, જો હોય તો તપાસ કરજો. એમ હા વિડીયો મૂકી દઈ. હા, બરાબર છે. બરાબર છે. બરોબર. ભરતભાઈ, મેં ફોટો મોકલાયેલો હોય તમે આ નંબર પર, બરોબર. કઈ વાંધો નહીં, વિડીયો મૂકી હા, દઈ. મારા મશીન પર. એટલે ફોટો જાહેર ના કરતા. હા હા હા, એટલે એ વ્યક્તિને બતાવવો હોય તો બતાવજો. તમે સમજ્યા કે ના સમજ્યા? જે હોમેલું પાત્ર તૈયાર હોય કે મારો પગાર છે ફૂલ, બરોબર. મારા બરાબર. ધનો 24,000 પગાર છે, 10-12,000 ઓવર ટાઈમ દર મહિને મળે, હું 32,000 રૂપિયા કમાઈ લઉં. બરાબર. હજુ હું દર વર્ષે પગાર વધી જાય. તમે બરોબર. ક્યાં સમાજમાં છો? હા, તમે ક્યાં સમાજમાંથી છો? અમે પટેલ 84 કડવા પાટી દેખાય. બરોબર. ગામ કયો તમારું? અમારું ગામ પાટણ જિલ્લો થાય, તાલુકો ચોણસમાં. બરોબર. બોલે ગામ જાહેર ના કરતા, હું તમને કહી દઉં ખરો. હલો, તો પછી મૂકવાનું જ રહેવા દો ને. આમ બધું તમે જાહેર ન કરતા, જાહેર ન હા તો કરતા. ગામ જીતોડા. એમ નહીં તો પછી આવું બધું તમે સસ્પેન્ડ એમ રાખશો નહીં. તો માણસો જોવે જ નહીં કોઈ. હા. એમને એ કેટલા માટે કે હજુ મારા છોકરાને સંબંધ કરવાનો હોય ને એટલી સાહેબ. એમ નથી તો પેલા હા. આ નો કરાય, પેલા બધું છોકરાનું પતાવાય. હા? કારણ કે તમે જાહેર ન કરતો તમારું કોઈ આમ એમ પડે નહીં નહીં. કોઈ, બીજું કઈ નહીં. હવે મારે શું અહીં રોજી ખાવાનું તકલીફ છે, બીજું કોઈ નહીં. બધી વાત સાચી છે, પણ બધું હા તમે વસ્તુ તમે ગુપ્ત રાખવાનું કરો તો હા, કોણ પડે કોણ તમારામાં લ્યો. ના ના. હા, બધું તમે એમ કહો નામ નો જાહેર કરતા, ફોટો જાહેર ન કરતા, ગામ એટલે નો ફોટો જાહેર કરતા. ફોટો તમે શું કોઈ વ્યક્તિ હોમ માગે તો બતાવજો. આજે ના ના, મારું ગામ ઈ જીતોડા. તો તમે કેમ કરી દઈએ અમે, પણ હા, હું એમ કેવા માંગુ આ છું કે આ બધું શું તમને છે? કહી દીધું. એટલે ગામ જીતોડા, તાલુકો ચોણસમાં, જિલ્લો પાટણ. હાજી હાજી હા, સમજી ગયો સમજી ગયો. હા બરાબર. અને બરાબર વિનેશ કંપનીમાં નોકરી કરું, બરાબર. મહેસાણા. મહેસાણા. હા હા, મહેસાણા નોકરી. તમારે ઓલા બેન હારે વાત કરવાની હતી એવું કઈ હતું કે નહીં? હા ઓલા બેન હારે વાત કરવાની એવું કઈ હતું કે નહીં? પંચોલી હારે. હા, પંચોલી હારે વાત કરવાની હતી, પણ એ લોકો તમે વાત કરી હતી પણ કે એ ના પાડે છે એટલે. એમ નહીં, મેં તમને ફોન કર્યો તો એકવાર, ખબર છે? હા, એટલે હા કર્યો તો તમે, પણ મારે શું સાહેબ ચાલુ નોકરીમાં શું હોય, અહીંયા અમારે કેમેરા બેમેરા બધું હોય. તો હાલ હું શું બહાર નીકળ્યો હું. અત્યારે શું સાહેબો બાહેબો ના હોય ને એટલે. અને અમારે બરાબર. શું હોય, અહીંયા હવે 600-700 માણસ કામ કરતું હોય, બરોબર. હા એટલે હવે શું હોય, કેમેરા બેમેરા ફૂલ સગવડ થઈ ગયેલી છે. એમ. હા હા બરોબર. હા, એટલે તમારે પેલા ફોન આવ્યો તો તરત મેં નથી કીધું સાહેબ હું નોકરી પર હું, ત્યારે તમારે મૂકી દેવો પડે. પછી અમે વધુ વાત કરીએ ને ફોન પર તો પછી શું હોય, અમારે 200-500 રૂપિયા દંડ થાય સાહેબ. તો બીજા જે જનરલ છોકરા જો બીજા હતા ને એ શું હોય, મેચો જોતા હતા, દુરુપયોગ કરતા હતા, એટલે પછી કડક થઈ ગયું સાહેબ. બરાબર. ત્યારે કંપનીમાં છૂટ હતી, પણ આ લોકો અતિશય દુરુપયોગ થવા માંડ્યો એટલે પછી બંધ કરી દીધું. બરાબર. હમ. તમારા ફેમિલીમાં કોણ કોણ અત્યારે? ફેમિલીમાં એક બેબી ને એક બાબો. બેબી પરણાયેલી. બરાબર. ને એક બાબો હો. એ દીકરો બાબો છે એ શું કરે છે? એ કંપનીમાં નોકરી કરે છે. હમ. એ સારી કંપનીમાં નોકરી, એ મેન્ટેનન્સ પ્લાન્ટ ફિટિયર છે. હે. એની ઉંમર 26 વર્ષ છે, એનો 33,000 પગાર સાહેબ. હા બરાબર. સમજાઈ ગયું. હા, જો એ બેન તૈયાર હોય પંચોલી પેલા બેન પણ તમારે રાધનપુર જેવું વાળા. જોઈએ એવું પાછું છે નહીં હોય ને ન્યા. હા, ઈ પાછા કઈ કામ બામ નહીં કરે, એને ના પેન્શન આવે કામ છે. એ તો કામ નહીં કરાવવું પછી. બસ એ તો ગમે તે કામ વાળી અહીં મહેસાણા રહેવા નાખીએ તો કામ વાળી કામ કરી જાય, મારો પગાર આવવાની, એમની પેન્શન આવે. તમારે 60,000 રૂપિયા તો બહુ થઈ ગયા બેન. ઈ છે. તમે સમજ્યા કે ના સમજ્યા? હું તો બધું સમજી ગયો. હા, અમારે 60,000 બહુ થઈ ગયા બેન. અને એ તો છે. સત્તોય મારા મિસેસ ને આવવું હોય તો આપણે
બે જણા રહી રાજી ખુશીથી, મને ના નહીં કોઈ ઘરનું કામ બધું કરે એવી છે. તમે સમજ્યા કે ના સમજ્યા? બરાબર. આપણે કોઈનો વિશ્વાસઘાત નહીં કરવાનો, એને કોઈ દગો નહીં કરવાનો. ભાઈ આશ્રમમાં બેઠી છે એટલે કે મારે નહીં આવવું. તમે સમજ્યા કે ના સમજ્યા? બધા બે પત્ની હોય તો ભેગું ન થાય હો. પછી એમાં પાછી એગ્રી ન થાય ને બેન. કોઈ આ બેન છે પછી એમાં એગ્રી ન થાય ને, તમારે ઓલરેડી પત્ની તો છે જ. હા છે જ, બરોબર. પછી આ તો એને આવવું હોય તો એને એ તો ચોખવટ બંધ, એની સેવા કરવી હોય તો આવે. બરોબર, રાજી ખુશીથી રહેવું હોય તો. કોની સેવા કોણ કરે? આ કોની તો સેવા એ કોણ કરે? ઘરનું કામ કરે ને એ રીતે. મારી પત્ની વાત કરું છું. એમ. બરાબર બરાબર. હા, અને એ પંચોલી ના હોય બીજી કોઈ હોય તો, અને ના મળે તો એ આપણને કોઈ હરક શોખ નહીં. આ તો મેં તમને વિડીયો બનાવ્યો, મળે આપણા નસીબમાં મળશે તો. હા, નકર કોઈ વાંધો નહીં. જો કદાચ છોકરાને ચોક થશે તો કરી આલીશું. બરાબર બરોબર. જી આ તો હાથ પગ હાથા તો હજી કમાઈએ, નોકરી કરીએ, એક ટાઈમ કંપની ખાવા હાલે, એક ટાઈમ હજી બહાર ખાઈ લઈએ હોટલમાં. બરાબર છે બરાબર છે. શું કે અમારે મોડું થાય, ઘેર જતા જતા સાહેબ 9 વાગી જાય. બરોબર, એટલે હાથે વાંધવાની તકલીફ પડે. બરોબર, 9 વાગે જઈએ કંપનીમાં નોકરી કરી, કઈ રોધીએ કઈ ખાઈએ. બરાબર બરાબર. તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ પટેલ. ભરતભાઈ, આખું નામ બોલો જી. ભરતભાઈ રામાભાઈ પટેલ. આ એ મારો નંબર છે, ફોન નંબર. ભરતભાઈ રામાભાઈ પટેલ. મોબાઈલ નંબર બોલો જી તમારો. હા, અરે 75 75 78. 78. હા, 28 705. 28 705. વોટ્સએપ તમે આમ જ વાપરો છો તમે? હા, વોટ્સએપ આમ જ વાપરો છો? આરે આમ જ. તમે ક્યાં પટેલ ક્યાં છો? અમે કડવા પટેલ સાહેબ, 84. અચ્છા કડવા પાટીદાર. અમારે કુળદેવી ઉમિયામાં આવે. બરાબર. બરાબર. ગામ કયું કીધું તમારું? અમારું ગામ જીતોડા. કેવું? જીતોડા. અચ્છા, જીતોડા. જીતોડા. તાલુકો કયો આવે? ચાણસમાં. ચાણસ્મા. હા, જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. ગામ જીતોડા, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. ઉંમર કેટલી કીધી તમારી? ઉંમર 57 98 આવું. અચ્છા, આ 6ઠા મહિનામાં. બરાબર છે. બરાબર છે. નોકરી કરો છો અને પગાર કેટલો કીધો તમારો? પગાર હાલ મારે 24,000 પગાર. બરાબર. મકાન બકાન તમારે પોતાનું? ઘરે પોતાનું એક પ્લોટ પડ્યો ઘરે. એમ? પ્લોટ છે? ટ્રેક્ટર છે. હા, મકાન છે કેટલા રૂમ વાળું છે? હા, મકાન છે એ કેટલા રૂમ વાળું છે? હા, મકાન છે. હા, એ કેટલા રૂમ છે મકાન ને? મકાનના 2 રૂમ. 2 રૂમ વાળું મકાન. બરાબર છે. ખેતીવાડી જમીન એવું કઈ? જમીન ખરી સાહેબ, મારે પોતાનું ટ્રેક્ટર છે. જમીન ખુદની. જમીન કેટલી છે? જમીન 7-8 વીઘા છે. 8 વીઘા જમીન. હા, બોરોમ પછી મોટા બોરોમ ભાગ છે, 2 બોરોમાં. પાણી ફૂલ સગવડ વાવેતરમાં. હા, બધું પિયત થાય બધા ખેતરમાં. અત્યારે આવેલો ઘઉં બહુ બધું આવેલું. સમજી ગયો. કોઈ ખેતી સંભાળે કે એવું હોય તો એ ચાલે સાહેબ. અમારા પટેલમાં હોય, કોઈ દરબારમાં હોય, બરોબર. અને કોઈ નોકરી કરવાની ઈચ્છા હોય તો સાહેબ મારા મેનેજર છે ત્યાં બીજી જગ્યાએ ગઈ ગોરખવાનો મહેસાણા જીઆઈડીસમાં. 2 જણા નોકરી કરી મહેસાણા રહીએ, ખેતી ના કરવી હોય તો. ઈ તો બરોબર છે, પણ આમાં શું થાય ખબર છે? કોઈ જે બાય આવે, કોઈ સામે જે બાય આવે
એને હા એમ થાય ને કે ભાઈ એ કઈ છે પ્રોપર્ટી તો સ્વાભાવિક છે તમારા પત્નીની થાય. પછી હમ આ જે બાઈ છે એનું તો હમ કાંઈ નહીં ને તમારી પાસે આવે અને હા ઇનકેસ ભગવાન ન કરે ને કાલે વારે તમને કાંઈ થઈ જાય તો હા. એની પત્નીનું તો કાંઈ હક જ નહીં ને, સીધું વયું જ જવાનું ના આજે તમારા નવા જે આવ્યા હોય એને તો ના કાંઈ ના હક જ પછી નહીં. એ નહીં, એ તો કાયદેસર જ કરવાનું ને મારે એટલે બચો વાત. એમ કાયદેસર ક્યાં થાય છે? છૂટાછેડા ન લીધા હોય ને ક્યાંથી તમારે કાયદેસર? આ તો લેવાના જ છે અમારે. પછી એને એ નોટિસ અમે લેવાના આપી છે એ એ તો બરોબર, તમે એને આવવું તમે નહીં, કયો એ તૈયાર છે છૂટાછેડા લેવા બરોબર. એમ મિત્ર નહીં એમ નહીં, નહીં હોય. મૈત્રી કરારથી અમે રહે કીએ અને હા એનો હું અડધો ભાગ આલે શકું. તમે કઈ રીતે આપ્યો? હા અડધો વિભાગ કઈ રીતે આપ્યો? અડધો ભાગ મારી પત્ની હું આલીને એની રીતે રહેવું હોય તો એ રહે કે, અને મૈત્રી કરારથી હું લાવું ને એને અડધો ભાગ હું આલે શકું સાહેબ. મેં વકીલને પૂછી હતું. તો મકાન તમારા પત્ની નામનું છે ને? હા ના, મારા મકાન બધી મિલકત મારા નામમાં, કોઈ મારા પત્ની નામમાં કોઈ નહીં, જમીન બમીન બધું મારા નામમાં અચ્છા તમારા નામનું જ છે. ટોટલી. સમજાય. પ્લોટ પડે મારા નામું હ, બેંકોમાં જે પૈસા પડ્યા હે મારા નામું પડ્યા હે. બરાબર બરાબર. મહિનેમાં 10-11 હજાર જેવું બેંકમાં વ્યાજ આપતું છે. હમ, હમ, હમ. ટોટલી બધું મારા ફાય હ, એના ફાય કોઈ કશું નહીં. અને મેં એવું. કાયદેસર લગ્ન કરેલો નહીં સાહેબ, ચાર તો ફેરા નહીં ભરેલો. હા તો તો કેમ? એટલે એને શું હોય, 3 જગ્યાથી છૂટું થયેલું હોય અને મારે ફૂલ હાલ કરેલા. અચ્છા એવું છે. એવું છે કે તો નહીં, તમારે મારા શું કોર્ટમાં નહીં મેં લગ્ન ન થયેલો. એમ નહીં તો તમારી એ વાંધો શું પડતો એમ? હા તમારા પત્નીને એની વાંધો શું પડતો હતો? વાંધો સાહેબ બહુ બહુ કજાર, અને આવી મને જેટલી વખત હેરાન કર્યો. અમે શું હાવ ગરીબ છીએ, અમારું ઘર બરોબર. હા જેટલી વખત રીસે રીસે જતી રહે બરોબર, ખેતીનું કોમ આવે. આ 6 મહિનાથી રિહેન બેહી હ. હાલ ખેતીનું કોમ મારા ભરવાનું, બધું વાવેતર કરાવવાનું, બધું પાક લેવડાવવાનું, એક બાજુ નોકરી કરવાની હમ, બરોબર. અને હવે આશ્રમમાં બરાબર. જઈને બેહી જઈ. એટલે ક્યાર મતલબ શું કે આખો દાડો આપણે કગરવા જવાનું, વારે ઘડી આ 5મી વખત કર્યું. એટલે હું કગરવા નહીં ગયો, આજે 6 મહિના થયા. આશ્રમ બધું કોનો આવે? આખત મય પછી આશ્રમ, મય પછી ના આશ્રમમાં. અચ્છા મહીપતિના આશ્રમમાં છે. હા બસ એ ખાવા પીવું જસા પડ્યા હ, એને મજૂરી કરવી નહીં. હમ. ઘાટ આવવામાં ટિફિન હરખું ના એમ બનાવે. નહીં મહીપતિને ફોન કરો ને, હા સમજાવે. મહીપતિને ફોન કરો ને સમજાવે કે હું ભાઈ કઈ તને રાખવા માટે તૈયાર છું પણ એ મારી ત્યાં લેતા નથી. જરાક ગયો બાપુ પણ બાપુ બાપુ મદદ કરશે તમને. કોઈ કરવાની જરૂર જ નહીં સાહેબ. એમ. કાલ ઉઠીને એમને ખબર પડશે મહીપતસિંહ આશ્રમને, તો એને હમ. રાખશી નહીં. એની અસલ માહિતી ખબર પડશે તો શું છે કરીને જઈએ સાહેબ, મને જ ખબર બરોબર. એવું છે. હા એવું જ હમ, છે. હમ, હમ. હા બરોબર. હમ, હમ. સમજાઈ ગયું. હવે ના આવે એવું નહીં ગોમમાં. અચ્છા અચ્છા એવું છે એવું છે. હા બરાબર. એ ચોખ્ખું કે હું આવું જ કે મરી દઉં તો મારે તને લાઈન શું કરવાની. એટલે એવું કે હા તો પછી મારે એવા હાકા શું લેવા પડે, રે ઈ કર. એ તો છે. હા ત્યાર પછી એવું ને પછી છૂટાછેડાની વાત તમે કરેલી છે? હા તમે છૂટાછેડાની વાત કરેલી છે એમ? ના એ તો કે કરવા જ કે હું સહી કરી આલું. તો પછી હું વાંધો? એને આબુ નહીં એટલે. તો તમને હું વાંધો છૂટાછેડા કરાવી નાખે? હા તો અમારે તરાબા જ છે, પણ આ નવરો પડવું એટલે સાહેબ હાલ મારે બસ રજાઓ નહીં, જે રજાઓ રહી ને એ હું હમ. ખેતીના કામમાં વાપરું. અચ્છા આમાં શું બધું કોમ ખેતીનું બહુ આવ્યું ને ત્યાં રાયડા બાયડા બધું બરાબર. વાવેતર વટાબાનું લેવડાબાનું હમ હમ. એટલે. બરોબર સમજાયું. હમ. બરાબર છે. બીજું કઈ નહીં. પછી તમારે દીકરો ને હા દીકરી છે તો દીકરી છે ઈ કેવડા છે? એ તો પૈણાયેલી સાહેબ, એ તો શું અચ્છા પાલટી સુખી એવું ધંધાદારી છે. છે. એ અમારા જીઆઈડીસી માં એને ધંધો છે, અચ્છા દીકરી બેન છે એ સુખી સંપન્ન છે, સુખી સારા સંપત્તિ. ઘરે ગયા છે અને દીકરો છે એ શું કરે છે? એ કંપનીમાં નોકરી કરે, કીધું ખરું પ્લાન્ટ મેન્ટેનન્સ પ્લાન્ટ ફિટર. એટલે તમારે ભેગા જ રહે છે ભાઈ કે અલગ રહે છે? છોકરો મારે ભેગું જ છે, એ તો નોકરી કરે અમદાવાદ રહે. અચ્છા અમદાવાદ રહે છે. લગ્ન નથી કરેલો એટલે. અચ્છા હજી દીકરા લગ્ન કર્યા નથી? 26 વર્ષની ઉંમર એટલે. અચ્છા એને સાહેબ પોતાના છોકરાને નહીં પડી પછી તો અમારે તો શું રાખે. એ તો છે. એ નહીં સમજતી કે મારા છોકરો પહેણાવાનો હોય,
તો આવી હાથ પકડી બેહી રહે તો એ મોહને લાઈન કરવાનું શું સાહેબ? એ તો છે. બરાબર છે, બરાબર. આપણે સાહેબ જો ગરીબ છીએ બરોબર, હમ, હમ. અને આપણે બધી રીતે જો ખેતી કરવા વાળું મળતું હોય અને કોઈ એવું નોકરી કરવા ઈચ્છા હોય તો આપણે સેટ થઈ ગયા છીએ 2 જણા મેહાણા હમ, હમ. બરોબર. અને આપણે કોઈ એવું એ નહીં કે મને મળશે જોવું નહીં મળે તો આપણે રાજી છીએ. આ તો તમને આ ખાવાની તકલીફ છે એટલે મેં તમને કીધું બરોબર. ચોક થાય તો આપણા નસીબ. તો આમાં હું ને ઉંમર હા સ્વાભાવિક છે, તમારી એટલી ઉંમર છે તો સામે ઉંમર વાળા જ હોય તો પછી ઈ હા કઈ કામ એટલું બધું કરી ન શકે, 2 માણસ રોટલા માંડ કરી શકે, કારણ કે ઉંમર આ તો હોય ને. કશો વધુ નહીં, એ કશો વધુ નહીં. આપણને તો વધીને બરાબર. ખવડાવવા હોય તોય બહુ થઈ ગયું. રસોઈ બસોઈ કરી હમ દઈએ, પણ શું કામ હા મૈત્રી કરારથી હા જોડાવું એ થોડુંક અઘરું છે, હમ કારણ કે એ બધું વિચારીને કામ લેવા જેવું છે. હા માનો કે તમે ગોઠવો મૈત્રી કરાર, તમારા પત્ની આવે તો પછી હમ કરવું શું? આ પછી તો કારણ કે સાહેબ હું એમ નહીં આવે તો હું લીધા પછી હું કોઈ દગો ના કરી શકું. અને આવે એ ને વાત તો એ એમ નહીં કદાચ પછી આબા થાય તૈયાર તો એને હું બાંધીને જ લાવું સાહેબ. એ તો પછી બે હું એને એકારે એમ નહીં એમ નહીં હા એકારે હમ એકારે બે થોડાક રહીએ, કોણ એકારે બે થોડાક રહીએ. તો આ ઓલી જે નવા આવ્યા હોય એમ કે આ આવે તો હું નહીં રહું તો શું કરશું? હા તો આપણે તો અમે બે અલગ રહીએ, મૈત્રી કરા કરી એને છોકરા ભાઈ રે. અને ઓલા પછી જે જૂના આવે ઈ વાંધો લઈએ કે તમને હું મારા જુદાનો રહેવા દઉં તો શું કરો? એ તો એની રીતે રહે ને સાહેબ. પછી એને છોકરો હોય કમાઈને ખવડાવે એના છોકરા પર. ના ના, તમારે ભેગું જ રહેવું છે, હા તમારે ભેગું જ રહેવું છે એમ કે. ભેગું એમ રહેવા તો સાહેબ સંમતિ સર જ નહીં. તમે તો જઈએ અમે બહુ મનાઈ બરોબર, એને ચાલુ આવવાની રાખજો, ઈચ્છા જ નહીં. ચાલુ રાખજો. આબાની ઈચ્છા જ નહીં સાહેબ એને. છોકરોએ બહુ કીધું એને આવું જ નહીં. એને જવાબદારી કોઈ ટેન્શન મગજ પર લેવું જ નહીં સાહેબ. બરાબર છે. બરોબર. અને ઘેર હમ, આવા ઉત્સાહ નહીં. હમ. હું તો આમ આગળનું વિચારું છું કે હમ માનો કે જૂના નવા બે ભેગા થાય હમ પછી કરવું શું? કરવા નહીં સાહેબ. પછી એની મિલકતનો ભાગ આપીને બે અલગ થઈ કીએ અમે. મેં વકીલ પૂછી હતું. તમે વકીલ છો ને? કોણ? હલો હા હલો હા, તમે વકીલ છો ને? હા હું ક્યાં? હાલે મેં હું વકીલ કયો? સલાહ લીધેલી કે હા કદાચ હા તો તમે એનો મિલકતનો ભાગ આપો તો તમે તમારી રીતે અલગ રહી શકો. તમે બે જણા મૈત્રી એમ. કરારથી લાયા હોય ને હમ. એમની રીતે જીવો, તમે તમારી રીતે જીવી શકો. કોણ છે? હા એ રીતે રહી શકો એમ ને? હા હા મેં બધું એમને તો સાહેબ મેં પગલું નહીં ભરી. હા, સમજાય ગયું. એટલે તમે બધી તૈયારી ફૂલે ફૂલ કરી હા લીધી છે, બંદૂક હા ભરીને તૈયાર રાખી છે, સમજ્યા? હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. છે કે સરસ, આપણે સરસ. એને બહુ સમજાય બહુ પેલું કર્યું બરોબર, પણ કોઈ હમ, એગ્રી હમ, ના હમ, થઈ. હમ. અને એ વકીલે મેં પૂછ્યું કે સ્વતંત્ર લોકશાહી દેશ તમે તમારી રીતે તમને કે બહુ હેરાન કરતી હોય તો તમે તમારી રીતે કે અલગ રહી શકો. તમે એની હમ, મિલકતનો હમ. અડધો ભાગ આલવા તૈયાર હો. બરાબર છે. તમે સમજ્યા કે ન સમજ્યા બરોબર? હમ, તો પછી હક ન કરીએ કે તમારા પર કે હમ, હમ, હમ. તમે એને બરાબર. કદાચ ના રાખતા હોય ગાંઠી મૂકતા હોય વગર મિલકતે બરોબર તો હક કરે કે તમે એને પૂરેપૂરો કાયદેસર એનો જે ભાગ આલતો હોય થતો હોય તમે હાલવા તૈયાર હો તો પછી એનો કોઈ વાંધો નહીં. તમારા પર હક ના કરીએ કઈ. પણ તમે એવું પછી ઓને ભાગ દ્યો ને ઓને ભાગ દ્યો પછી કઈ વાહ વધે નહીં. હમ ઓને ભાગ દ્યો ને ઓને ભાગ દ્યો પછી વાહ વધે નહીં. અમારી જમીન તો વધે ને સાહેબ હમ. અડધી. હમ સમજાય ગયું. તમે ભાઈઓ કેટલા? હા હા અને હું નોકરી કરું ખરો ને મારો પગાર તો આવે જ. ભાઈ છે. તમે ભાઈઓ હા કેટલા? તમે ભાઈઓ કેટલા? અમે હમ. 3 ભાઈઓ. અચ્છા. તો બધા જે જમીન છે એમાં પછી ભાગ પડી ગયા છે ભાઈઓના? હવે બધા અલગ જ છીએ. એમ. હા. હમ બેનો કેટલા તમારે? બેનો એક હજી પહેરાયેલી એ ભણ્યા ભણ્યા બધા સુખી છે. એ નોકરિયાત છે સરકારી. પછી આ તમારા બીજા બ- ભાઈઓ છે એ તમારા ભેગા છે કે અલગ રહે છે? અલગ જ. અચ્છા અચ્છા, સમજાય. એ પાછા અલગ રહે છે. એમની મિલકત મારા ફાયદા બાની સાહેબ. અચ્છા અચ્છા અચ્છા. એવું છે. હમ. હમ. બરાબર છે, બરાબર છે. કેટલું તમે ભણ્યા છો કેટલું? હું ઓટોમોબાઈલ્સ કરેલું છે સાહેબ 10મા પછી. એમ. હમ, હમ, હમ. બરાબર. સમ. પછી તમને
તમારી ઉંમર પ્રમાણે બીપી ડાયાબિટીસ એવું કઈ? હાલ તો સાહેબ શરીર કમ્પ્લીટ છે, નોકરી કરું, ડાયાબિટીસ ખરું 200 અચ્છા અચ્છા, હા. લેવલમાં. લેવલમાં. એ તો ચોખ્ખું દવા ચાલુ હો બસ. અચ્છા, દવા ચાલુ. હા, પછી દમ નહીં, શ્વાસ નહીં, ટીબી નહીં, કોઈ દખ નહીં. કરાર મશીનોમાં કોમ, મશીનની લાઈનમાં કોમ કરવાનું, અડીખમ છું. અને નોકરી કંપનીના માલિકને એટલું કીધેલું હોય કે જો સુધી તમે નોકરી રાજીનામું ન મૂકો તો હજી અમારે સ્વીકારવાનું નહીં. બરોબર. કે મારું કોમ એવું હોય સાહેબ. સમજાઈ ગયું. હા. બરોબર. હમ. હમ હમ હમ. આ તો આપણે વિડીયો મૂકો, કોઈને ગમે, યોગ લાગે, હા, એ તો એમ જ હોય ને. બરોબર. બરાબર છે, હમ. સમજાઈ ગયું. પણ તમે હા. પાટીદાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ આલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? ના, એવું નહીં. કોઈ દરબાર હોય, બ્રાહ્મણ હોય સાહેબ. એમ. હમ. સમજાઈ ગયું. હા. સમજાઈ ગયું. પછી આપણે મૈત્રી કરારથી જો કરવાનું છે, બરાબર છે, તો હા. હવે ઈ વસ્તુ પાછું એવું પાત્ર હોય અને મૈત્રી કરારથી કોઈ તૈયાર થાય તો આ બધું એડજસ્ટ થાય, બરાબર છે. હા. કાંઈ વાંધો નહીં, તમારો મને એક ફોટો મોકલી આપજો. ફોટો મોકલાયેલો સાહેબ. અચ્છા, મોકલી દીધો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરશું એનો હા. ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર? હા. ભલે, કાંઈ હા, વાંધો તો તમારો સાહેબ મેં વાપરેલો હ. જો તમારો વિડીયો મેં વાપરેલો હ, બરાબર. અને કદાચ આ વિડીયો જોઈ, હા સમજાવું, બરાબર. આ વિડીયો જોઈને એના મનમાં કંઈક કરશે અને પછી આબા તૈયાર થાય સાહેબ, તો એ હું પોત નહીં, 100,000 રૂપિયા તમારા ધર્માદાર પાવતી ફરાઈને તમને બતાવો. હમ. કાંઈ વાંધો. પૂરેપૂરી તૈયારી છે. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. તમે સમજ્યા કે ન સમજ્યા? સમજી ગયો, સમજી ગયો. મારે તો હું મહિને ઓવર ટાઈમ કરું સાહેબ, મહિને 10-12 હજારનો ઓવર ટાઈમ આવે. હું અમે પૂનમાં બહુ પૈસા વાપરું, એટલે બહુ મને સારું. કોઈ અફસોસ નહીં. બહુ સારું કહેવાય. બરોબર. હા હા પણ મારે એને કગરવા નહીં જોવું. હા 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 હા. હા, તમે સમજ્યા કે ના સમજ્યા? બરાબર છે, બરાબર છે. સમજી ગયો. ભલે, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય હા. જીવનસાથી મળી જાય આપણી અને ચેનલ દ્વારા. એક લાયા પછી કોઈ દગો કરવાનો નહીં, પછી એ આવે તો એને અડધો મિલકત આપીને એ જુદી રહે. એ તો છે, એ તો છે. પછી વાત નહીં કરવાની. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો પછી નહીં, કોઈ વાંધો નહીં. આપણે એને નહીં કહેવાનું કે હવે તું નહીં જોતી, બરોબર? ભલે તું તાર ગામમાં રહે, બરોબર? બરાબર. તારી અરજી લઈને, બરોબર? મારા પાસે જે મિલકતના પૈસા પડ્યા બધા પૈસા તને હું આલી દઉં. બરાબર છે, બરાબર છે. કેશ પડી છે. આપણે દગોય નહીં કરવાનો. અમારા પૈસા અમારા પાસે રહેતા, હા હા, બરાબર અમારી છે. બેન ખાવા માટે. બરાબર છે, બરાબર છે. હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી હા. મળી જાય આપણી ચેનલ હોવ. દ્વારા. ભલે, કાંઈ વાંધો નહીં. એ પેલો પંચાલબેન કે વાત કે તમે વાત કરી હતી સાહેબ? ચાલુ રાખો, હું તમને વાત કરાવું. જે નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા થોડા સમય પછી પ્રયાસ કરો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। The number you are calling is currently switched off. Please try later. હલો. હેલો. હવે ફોન છે ને એનો સ્વિચ ઓફ બતાવે છે. કાલે હું તમને કોન્ફરન્સમાં લઈ લઈશ, બરાબર? હા, તો કશો વાંધો નહીં. એ છે પછી એક રાજકોટ પેલા રીના ભટ્ટ હતો ને, હા, ઈના ભટ્ટ છે એ પણ એ બધું ઈ આવી રીતે પાછા નો એડજસ્ટ થાય. હા, ઈ આવી હેલો. રીતે એડજસ્ટ નો થાય. એ હા, હા, ભલે ભલે, હાલો, કશો કાંઈ વાંધો કશો વાંધો કશો વાંધો નહીં. વાંધો. એ હા હા, એ હા. ભલે ભલે, કાંઈ વાંધો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.